ટ્રાફિક પોલીસના નામે નવું સ્કેમ શરૂ કરવામાં આવ્યું છે. છેતરપિંડી કરનારાઓ અલગ અલગ રીતોથી ફ્રોડ કરતા હોય છે અને એમાં હવે એક નવો ફ્રોડ ઉમેરાયો છે, જેના વિશે તમારે જાણવું જોઈએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશું ઈ ચલાનના નામે થતા ફ્રોડ વિશે. આપણા દેશમાં મોબાઈલ ફોનનો યુઝ કરનારા લોકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે, પરંતુ એની સામે સાયબર સિક્યોરિટી કે પછી ડિજિટલ જ્ઞાન છે એ ઘણા બધા લોકો પાસે નથી હોતું અને એનો ફાયદો છેતરપિંડી કરનારા સ્કેમર્સ ઉઠાવતા હોય છે. આવું જ એક નવું સ્કેમ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમને એક મેસેજ મોકલવામાં આવે છે કે તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે અને એના બદલ તમારે દંડ ભરવો પડશે. સાથે સાથે એક લિંક મોકલવામાં આવે છે, જેમાં ઈ ચલાનનું પેમેન્ટ કરવા માટે તમને સૂચના અપાઈ હોય છે. આ લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. આ લિંક તમને ટ્રાફિક પોલીસ કે એમ પરિવહનની અસલી વેબસાઇટ કે પછી એપ્લિકેશન જેવી જ લાગતી નકલી વેબસાઇટ કે એપ્લિકેશન ઉપર લઈ જાય છે. એ તમે એક વખત ઇન્સ્ટોલ કરો ત્યાર પછીથી તમારો વિવિધ ડેટા તમારી પાસે માગવામાં આવી શકે છે. અથવા બીજો રસ્તો એ છે કે તમારો ફોન એ બીજા પાસે મિરર થઈ જાય છે અને એના કારણે તમારા ફોનની તમામ ગતિવિધિ આ સ્કેમર્સ જોઈ શકે છે. આ રીતે ખુલતી લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ જો તમે તમારો ડેટા નાખો તો તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ શકે છે. કેન્દ્ર સરકારે સત્તાવાર એડવાઇઝરી જાહેર કરીને આ પ્રકારના સ્કેમ કરનારાઓથી સાવચેત રહેવા માટે કહ્યું છે. કોઈ પણ લિંક ખોલતા પહેલા તમારે સાથે આવેલો મેસેજ વાંચવો જરૂરી છે. એમાં મોટે ભાગે સ્પેલિંગની મિસ્ટેક કરવામાં આવતી હોય છે અને પરિવહન વિભાગ કે આરટીઓની અસલી વેબસાઇટ કે એપ્લિકેશન કરતાં આ જે નકલી વેબસાઇટ કે એપ્લિકેશન છે એમાં ઘણા બધા ફેરફારો પણ હોઈ શકે છે. સરકારના સંચાર સાથી પોર્ટલ ઉપર આ પ્રકારની વેબસાઇટને રિપોર્ટ પણ કરી શકાતી હોય છે. અમદાવાદ જેવા શહેરોમાં તો હવે ટ્રાફિક પોલીસ પોતાની સાથે QR કોડ રાખશે, એટલે કે તમે તમારો મેમો છે ઓન ધ સ્પોટ ભરી શકશો અને યુપીઆઈનો યુઝ પણ કરી શકશો. બીજી એક રીતે સ્કેમ કરવામાં આવતો હોય છે, જેમાં તમે ગૂગલ ઉપર કોઈ હેલ્પલાઇન નંબર કે કસ્ટમર કેર નંબર સર્ચ કરો છો અને ત્યાંથી તમારી વિવિધ પ્રકારની માહિતી માંગવામાં આવતી હોય છે. તમને લાગે છે કે હું હેલ્પલાઇન નંબરને માહિતી આપી રહ્યો છું, પરંતુ સામે છેડે ફ્રોડસ્ટર્સ હોઈ શકે છે. આ વિડીયો તમે પણ સેવ કરી લેજો અને સગા સંબંધીઓ સાથે પણ શેર કરજો, કારણ કે આ પ્રકારના ફ્રોડ હમણાં ઘણા બધા વધી રહ્યા છે, ત્યારે સાવચેત રહેવું જરૂરી છે. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.